વડોદરાના જૂના પાદરા રોડ ખાતે બાળકો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બીજા નોરતે પણ મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ બરોડા ગરબામાં મન મૂકીને ગરબે ઘૂમ્યા। બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મંતવ્ય ન્યૂઝ મીડિયા પાર્ટનર પણ છે। ગરબામાં નાના ભૂલકાઓ અલગ અલગ સ્ટેપમાં ગરબા રમતા નજરે પડ્યા। આ મેદાન પણ બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। ગરબાના અંતમાં નાના ભૂલકાઓને ખાસ લહાણી વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ બાળકો ગરબે ઘૂમ્યા હતા, અવનવા સ્ટેપ્સ કર્યા હતા બાળકોએ। તો ગરબાને લઈને બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। વડોદરામાં બાળકો માટે એક વિશેષ રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના ભૂલકાઓ નવા સ્ટેપ સાથે ગરબા રમતા નજરે પડ્યા। તો બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા ગરબાનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને લહાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો બીજા નોરતે બાળકો ગરબે ઘૂમ્યા હતા, માની આરાધના કરી, જેમાં વડોદરા ખાતે બાળકો માટે એક વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો નાના ભૂલકાઓ છે તે ફૂલ ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબે ઘૂમ્યા હતા। જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। તો નવા સ્ટેપ્સ કરી અને બાળકોએ મજા માણી હતી, ગરબાની રમઝટ બોલાવી હતી। જેમાં ગરબાને લઈને બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તો વડોદરામાં ગરબાનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ માટે, નાના ભૂલકાઓએ નવા સ્ટેપ્સ કરી અને બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા ખાસ કરીને બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બાળકો પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને રમઝટ બોલાવી હતી। તો બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જેમાં વડોદરા ખાતે બાળકો માટે એક ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું।